સુરતમાં નાસિરનગર કથિત નકલી ડેમોલિશનનો જે આખો મામલો સામે આવ્યો, કોર્પોરેશનના અધિકારી જયાંગ રામજીવાલા હાજર હોવાનો વિડીયો હવે વાયરલ થયો છે। મીડિયા સમક્ષ પોતે ડેમોલિશનમાં નહીં ગયાનો તે દાવો કરતા હતા। બિલ્ડરની ફેવરમાં ડેમોલિશન કરાવ્યું હોવાની ચર્ચા। ડેમોલિશનના કારણે 100 જેટલા પરિવારો અસરગ્રસ્ત થયા, ઘર વિહોણા થયા। સો પરિવાર ઘર વિહોણા થયા અને આખરે સવાલ એ થાય છે કે આ ડેમોલિશન કોણે કરાવ્યું। આ જ આખી જે માહિતી છે સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી લઈશું। બળદેવ, આખી જે ઘટના ઘટી તેનાથી સૌ કોઈ વિચારવામાં આવી ગયા હતા, કારણ કે તંત્ર એમ કહેતું હતું કે આ ડેમોલિશન તંત્ર તરફથી નથી કરવામાં આવ્યું। હવે જે વિડીયો વાયરલ થયો છે તેમાં ખુદ એ તંત્રના જ અધિકારી જોવા મળી રહ્યા છે। શું વધુ ખુલાસો થયો છે? બિલ્ડરની ખરેખર ફેવર થઈ છે? આખો મામલો હાલ શું સામે આવી રહ્યો છે? હાર્દિક, છેલ્લા 9-10 દિવસથી સતત સુરતના કતારગામ દરવાજા નગર નજીક આવેલ જે નાસિરનગર ઝૂંપડપટ્ટીનું જે ડિમોલેશન થયું છે તે અચાનક જ કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર જ આ ડિમોલેશન છે તે પોલીસની હાજરીમાં અને તેમાં પણ ડીસીપી કક્ષાના અને ખાસ કરીને સુરત શહેરની મોટી એજન્સી ગણાતી તે હાજર હતી અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ આ ડિમોલેશનની અંદર હાજર હતા। અને જે ડિમોલેશન જે 100થી વધુ જે ઘર કરવામાં આવ્યા છે ને તેના કારણે અનેક પરિવારો છે તે અત્યારે ઘર વગરના રહ્યા છે અને રોડ ઉપર આવી ચૂક્યા છે। જ્યારે આ બાબતની જાણ થતાની સાથે જ મીડિયા દ્વારા જે અહેવાલ પ્રસારિત કરતાની સાથે જ મહાનગરપાલિકાએ પોતાના હાથ હતા તે ઊંચા કરી દીધા હતા કે આ ડિમોલેશન છે તે અમારા દ્વારા કરવામાં નથી આવ્યું, અમે પોલીસ બંદોબસ્ત પણ નથી માંગવામાં આવ્યો, તો આ પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો નથી તો પોલીસ ત્યાં હાજરી કેમ હતી, કોના ઇશારે પોલીસ ત્યાં પહોંચી હતી અને તમામ લોકોને ધાકધમકી આપી અને આ તમામ જે ઘર ખાલી કરાવવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે કાયદેસર ન હોવા છતાં પણ કોના ઇશારે આખું આ ડિમોલેશન જે ભૂતિયા ડિમોલેશન થયું છે તેનો એક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। ત્યારે જે વધુ એક જે વિડીયો અને ફોટા જે સામે આવ્યા છે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલ ઇજનેર જે છે તે હાજર નહોતા તેવું રીતના જે મીડિયા સમક્ષ જે દાવો કર્યો હતો TV9 દ્વારા તેમને જે સવાલ કરવામાં આવ્યો હતો કે આ જે ભૂતિયા ડિમોલેશનની આપને જાણ હતી કે આપના દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમારા દ્વારા આ ડિમોલેશન કરવામાં નથી આવ્યું, અમને આ બાબતની કોઈ ખ્યાલ નથી અને અમે આ બાબતે કોઈ પોલીસ બંદોબસ્ત પણ નથી માંગવામાં આવ્યો। ત્યારે બીજી બાજુ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે, વિડીયો ફોટો આવ્યા છે, પોતે રૂપ જે વેશ પલટો કરીને એટલે કે માથે રૂમાલ બાંધી કોઈ અધિકારી તેની ઓળખ ના થાય તે માટે ત્યાં પહોંચ્યા હતા અને જે ડિમોલેશનની પ્રક્રિયાની અંદર ક્યાંક ભાગ બન્યા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સુરતની એક જાણીતી એસઓજી જે એજન્સી જે કહી શકાય છે તેના પણ ઉચ્ચ અધિકારીઓ, પીઆઈ કક્ષાના અધિકારીઓ અને મોટી સંખ્યાની જે સ્ટાફ હતો ત્યાં પણ હાજર હતો અને આખો વિસ્તાર હતો તે કોર્ડન પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો જેથી લોકો અંદર ન આવે અને ડિમોલેશનની અંદર અડચણરૂપ ન થાય તે માટેના પ્રયાસ હતા તે કરવામાં આવ્યા હતા। 100થી વધુ ઘરનું જે ડિમોલેશન જે ભૂતિયા થયું છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે એ જોવાનું રહ્યું કે એમએલએ દ્વારા પણ જે સવાલો ઊભા કર્યા છે છતાં પણ ગાંધીનગર ખાતે જો આ બાબતે જો ચર્ચા કરવામાં આવે, જો તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓ છે તેની સામે તપાસ થઈ શકે છે, તેમની જે ભૂમિકા છે તે શંકાસ્પદ ચોક્કસપણે જોવા મળે। અત્યારે તો જે રીતે આ વિડીયો જે સામે આવ્યા છે, ફોટો સામે આવ્યા છે તેની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ ત્યાં હાજર હતા, પોલીસના જે અધિકારીઓ હાજર હતા, સુરતની જે જાણીતી જે એજન્સી છે તેના અધિકારીઓ પણ ત્યાં હાજર હોવાનું આ જે ફલિત છે તે થઈ રહ્યું છે। ત્યારે ખરેખર જો તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓ છે તે ચોક્કસપણે ઘર ભેગા થાય તો નવાઈ નહીં, પણ ખરેખર જો તપાસ થાય તો, કારણ કે જે ડિમોલેશન હાર્દિક જે કરવામાં આવ્યું છે તમે મેપની દ્રષ્ટિ જોઈ શકો કે ડ્રોન મારફતે જોઈ શકો છો કે આજુબાજુ જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક તેની પરમિશન છે તે મહાનગરપાલિકાની અંદરથી નથી લેવામાં આવી તેવું લોકચર્ચા ઉપડી છે। એટલે કે આ બિલ્ડરોના જે પ્રોજેક્ટને જે કહી શકાય છે રોપ આપવા માટે અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક બિલ્ડરોના ખોળે બેસી અને આખું આ ડિમોલેશન જે કરવામાં આવ્યું હોય તે રીતની ચર્ચા જે છે ચાલી રહી છે। જી બિલકુલ, આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો હવે ચર્ચાનો વિષય એ છે કે વેશ પલટો કરીને જે અધિકારી તે પહોંચ્યા હતા તે ત્યાં શું કરતા હતા। અગાઉ તેમણે દાવો કર્યો હતો કે તેમની કોઈ હાજરી ત્યાં નહોતી, તેમને જાણ પણ નહોતી અને પરંતુ હવે આ દ્રશ્યો સામે આવ્યા છે, અનેક સવાલો ઊભા કરે છે।